અમદાવાદમાં બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, કારના કુરચા ઉડી ગયા। અમદાવાદના સોલા બ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। ઝડપની મજા એક વૃદ્ધ માટે મોતની સજા બની ગઈ, જ્યારે 4 લોકોની ઈજા પહોંચી। જૂનાગઢમાં 5 લોકો કારમાં રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા, ત્યારે અમદાવાદ સોલા બ્રિજ પર પહોંચ્યા। અહીં બ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં પડ્યો, પરંતુ કાર પૂરપાટ આવી રહી હતી। કારના સવારને ટ્રક દેખાયો જ નહીં। ધડામણીને કાર બંધ ટ્રકની પાછળ ઘૂસી ગઈ। ધડાકાભેર કાર ટ્રકમાં ઘૂસી જતા કારના કુરચા બોલી ગયા। કારની એટલી ખતરનાક સ્પીડ હતી કે કારનું ઉપરની છત જ આખી ચિરાઈ ગઈ। અંદર બેઠેલામાંથી 61 વર્ષના શ્રી ચંદર નૂતનરામનું મોત થઈ ગયું, જ્યારે 4ની ઈજા પહોંચી। અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો। એસજી હાઈવેના એક ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક ડ્રાઈવર સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। ટ્રક અને કારને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા। એસટી બસ રોડ નીચે ઉતરીને થાંભલામાં ભટકાણી, 7ને ઈજા પહોંચી। સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર મુસાફરો ભરેલી એસટી બસ આ રીતે રોડની સાઈડમાં ઉતરી ગઈ। રોડ નીચે ઉતરીને સીધી જ વીજ પોલમાં અથડાઈ। અકસ્માતમાં 7 મુસાફરોની ઈજા પહોંચી। પાટણ દ્વારકા રૂટની બસ જ્યારે ત્રિમંદિર નજીક પહોંચી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। કોઈ કંઈ સમજે પહેલા જ બસ સીધી જ ધડાકાભેર વીજ પોલ સાથે અથડાઈ। જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ ડ્રાઈવરે કયા કારણથી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો એ મામલે તપાસ શરૂ કરાઈ છે। 7 લોકોની ક્ષમતાવાળા ઇકોમાં 25 લોકોએ કરી સવારી। ટ્રાફિકના નિયમોના ધજાગરા જુઓ। જોઈ લો આ દ્રશ્યો। આ લોકોને નથી જીવની ચિંતા, નથી પરિવારની પરવા, નથી મોતનો ડર, બસ મંજિલે પહોંચવાનું છે જુનૂન। એટલે માંડ 7-8 લોકો બેસવાની ક્ષમતા ધરાવતી ઇકો કારમાં 25 લોકોએ સવારી કરી, એ પણ મસ્તીથી। તમે આ કારમાં મુસાફરો કેટલા સવારી કરી રહ્યા છે તે ગણતા થાકી જશો, પણ મુસાફરોની સંખ્યા ઓછી નહીં થાય। ઇકો કારની અંદર તો ખચોખચ 10 થી 15 લોકો ભરીને બેઠા છે। અંદર તો હલવાની શું, શ્વાસ લેવાની પણ જગ્યા નથી। તો કારનો પાછળનો દરવાજો ખોલીને 5 લોકો લટકી રહ્યા છે, તો દરવાજાની બંને બાજુ 3 લોકો લટકીને સવારી કરી રહ્યા છે। આ લોકોએ કારને તો જાણે ટ્રેન બનાવી લીધી હોય તેમ કારની છત પર 3 લોકો સામાન સાથે સવાર છે। ટ્રાફિક નિયમના ધજાગરા ઉડાડતા દ્રશ્યો છે જોટાણા આંદુદરા રોડ પરના। ઇકો કારના ચાલકે લોકોના જીવ જોખમમાં નાખ્યા, ત્યારે આવા કાર ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। સુરત નેશનલ હાઈવે પર એક ડમ્પર બેકાબુ બની ગયું હતું। સુરતના નેશનલ હાઈવે 48 પર પીપોદરા પાસે ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો। બેફામ જતું ડમ્પર ડિવાઈડર કૂદીને રોડની બીજી સાઈડમાં આવીને પલટી ગયું હતું। ત્યારે જ એક કાર ચાલક આવી રહ્યો હતો, પરંતુ કારની સ્પીડ ધીમી હોવાથી કાર ચાલક બચી ગયો, નહીં તો કારનો બુકડો બોલી જાય। રેતી ભરેલ ડમ્પર પલટી જતા એક તરફના માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। દ્વારકામાં આંખલાના કારણે આતંકવાદી હુમલા જેવી અફરાતફરી, કાર પાછળ સંતાઈ ગયા માજી।